2001 સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળની સ્થાપના વેપાર ઉદ્યોગ જગતના નાના મોટા પ્રશ્નોને હલ કરવા માટે કરવામાં આવેલી. એની સાથોસાથ વિકાસના મુદ્દાઓ ઉપર અલગ સૌરાષ્ટ્ર રાજ્યની માગણી પણ આ સંસ્થાની જે મૂળ સંસ્થા સૌરાષ્ટ્ર સંકલન સમિતિ છે કરતી હતી. પરચુરણની અછત સામેની લડત, સૌરાષ્ટ્ર વોટર ગ્રીડ યોજના માટેની લડત, જગાત નાબૂદીની લડત, વેટના કાયદા સામેની લડત, ઇમ્પેક્ટ ફીના મુદ્દાની લડત, આવી અનેક લડતો સફળતાપૂર્વક સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળે પૂર્ણ કરેલી. વેપાર ઉદ્યોગ જગત અને સૌરાષ્ટ્રની અને કચ્છ વિસ્તારની જે મૂળભૂત જરૂરિયાત છે એ પ્રશ્નો પણ છે, એની સાથોસાથ વિકાસ પણ જરૂરી હતો. એટલે અમે વિકાસના મુદ્દાઓ ઉપર પણ સરકાર સમક્ષ રજૂઆતો કરી. જે રજૂઆતોમાં રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શા માટે હોવું જોઈએ એની રજૂઆત અમે 43 જેટલા લીડિંગ ટ્રાવેલ એજન્ટોની સહાયથી ડેટા તૈયાર કરીને 2002માં કરેલી અને ત્યારથી અમારી રજૂઆત ચાલતી હતી. એ જ રીતે કોટનનું ઉત્પાદન વર્ષો વર્ષ સૌરાષ્ટ્રમાં વધતું હતું તો અમે એ રજૂઆત કરી કે શા માટે કોટનના નિકાસને બદલે આપણે એની ઉત્પાદનો સુધી ન જઈએ. એટલે અમે ત્યારે એવું એક સૂત્ર આપેલું કે રૂ મણના ભાવે નથી વેચવું, મીટરના ભાવે વેચવું છે. અને જેના પરિણામે ફાર્મ ટુ ફેબ્રિક સરકારની પોલિસી આવી. એટલે આવા અનેક વિકાસના મુદ્દાઓ ઉપર અમે કાર્ય કર્યું. આઈટી પાર્ક રાજકોટમાં શરૂ કરવા માટેની મુહિમ અમે 2011થી શરૂ કરેલી, જે આજે મૂર્તિમંત થવા જઈ રહી છે, જેનું શ્રેય પણ અમારી સંસ્થાને જ જાય છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર કોકોનટ ફાર્મિંગની આખી યોજના પણ અમે વિચારી. 2013 અને 15ની લોકસભામાં 10 નવા રાજ્યો વિચારણા હેઠળ છે એવી જે જાહેરાત કરવામાં આવી, એમાં સૌરાષ્ટ્ર કચ્છનું નામ પણ આવી ગયું. ત્યારે અમે એમ વિચાર્યું કે હવે સૌરાષ્ટ્રને એક આંતરરાષ્ટ્રીય ઓળખ આપવાની જરૂર છે અને એટલા માટે વિદેશી પ્રતિનિધિ મંડળોને રાજકોટ બોલાવી અને આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરવા માટેનું અમે એક પ્લાનિંગ શરૂ કર્યું. 2014ના જુલાઈ મહિનામાં અમે સૌરાષ્ટ્રની તમામ ચેમ્બરો, સૌરાષ્ટ્રના તમામ એસોસિએશનોની એક મિટિંગ રાજકોટ ખાતે બોલાવી અને અમારી દરખાસ્ત અમે રજૂ કરેલી. અને ત્યારે બધાનો હકારાત્મક પ્રતિસાદ પણ અમને મળેલો અને અમે 2015થી આંતરરાષ્ટ્રીય વેપાર મેળાની શરૂઆત કરી. વિદેશના લોકો રાજકોટ આવે અને આપણો માલ વિદેશમાં વેચાય, આ જે ધ્યેય છે એની પાછળ અમારો જે વિચાર છે એ એવો છે કે નંબર 1, નાનામાં નાનો ઉદ્યોગ કે જે 1 કરોડનું વાર્ષિક ટર્નઓવર કરે છે એની પાસે એક્સપોર્ટ કરવા માટે થઈને વિદેશમાં પ્રચાર કરવા માટેનું ભંડોળ નથી, એની પાસે એના માટે એક્સપોર્ટ મેનેજર નથી, એટલી પ્લાનિંગ નથી. તો એને શરૂઆત કરાવવા માટે થઈને અમે એમ વિચાર્યું કે જો રાજકોટ લોકો આવે તો એક એક્ઝિબિશનમાં 100-200 કંપનીઓ ભાગ લે તો 75 લાખથી 1 કરોડના ખર્ચામાં 100-150 કંપનીઓને વિદેશના લોકો સાથે ઇન્ટરેક્શન કરવાની તક મળે. આજે માનો કે 100 કંપનીઓ વિદેશના 20 દેશોના પ્રવાસે જાય તો એક દેશના પ્રવાસ પાછળ એક કંપનીને 2 લાખનો ખર્ચો આવે તો 100 કંપનીઓને એ ખર્ચો 20 કરોડનો થાય. તો એ 20 કરોડનો જે ખર્ચ છે એની સામે રાજકોટમાં એક એક્ઝિબિશન આયોજન કરીએ તો 1 કરોડ રૂપિયાનો ખર્ચો થાય. તો એ જે ખર્ચનો હિસાબ છે એક. બીજું, વિદેશનો માણસ રાજકોટ આવે પોતાના ટિકિટના ખર્ચે, પોતે પૈસા ખર્ચીને રાજકોટ આવે છે તો એને જે ફાયદો એ થાય છે કે એને અહીંયા કંપનીઓ જોવા મળે છે, ઉત્પાદન ક્ષમતા શું છે, ક્વોલિટી શું છે, અહીંનું વાતાવરણ શું છે, અહીંના બિઝનેસમેન સાથે 5 દિવસ ઇન્ટરેક્શન કરે છે. અમે 5 દિવસ આ લોકોને રહેવા ખાવા પીવાની તમામ વ્યવસ્થા અમારા ખર્ચે આપીએ છીએ. એટલે આપણે પણ કંઈક વેપાર ડેવલપમેન્ટની ઈચ્છા છે એ પ્રદર્શિત થાય છે. એ લોકો પોતાના ખર્ચે આવે છે એટલે એને પણ વેપાર કરવો છે એ સાબિત થાય છે. એટલે આ જે આખી આપણી સિસ્ટમ છે એ નાનામાં નાનો ઉદ્યોગ
વિદેશ વેપારનું સપનું સાકાર કરી શકે એ અમારો ધ્યેય છે. આ એક. બીજું કે સૌરાષ્ટ્ર અને કચ્છની જે ઉત્પાદન ક્ષમતા છે લઘુ ઉદ્યોગોની, જે વિશ્વભરમાં સુપ્રસિદ્ધ છે, પણ એને હજી ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ મળ્યું નથી. આજે હું એમ કહી શકું કે 2015 પહેલા રાજકોટના એરપોર્ટ ઉપર મહિને 5, 10 કે 15 વિદેશી ગ્રાહકો આવતા. આજે હું ખાતરીપૂર્વક કહી શકું કે તમે રાજકોટના એરપોર્ટ ઉપર જઈને બેસી જાઓ, રોજ 5 થી 15 વિદેશના ગ્રાહકો રાજકોટ ઉતરે છે. આ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળની સિદ્ધિ છે. ગુજરાતમાં એક પણ સંસ્થા એવી નથી કે જે આ સિદ્ધાંત સાથે કામ કરે છે કે વિદેશી ગ્રાહકોને રાજકોટ બોલાવો, સ્થાનિક લેવલે એ લોકોનું ઇન્ટરેક્શન કરાવો અને એ જે થાય એના પરિણામો ખરેખર સારા મળે. અને આજે છેલ્લા 10 વર્ષની અંદર અમે હજારો કરોડનો નિકાસ વેપાર વધારી શક્યા છીએ. એનું એકમાત્ર કારણ એ છે કે લોકો રાજકોટ આવતા થયા. હવે અમારું નેક્સ્ટ જે છે એ અમે એ પણ કરીશું કે પહેલો જ આ વખતે અમે એક ઇનિશિયેટિવ લેવા જઈ રહ્યા છીએ કે યુગાન્ડાની અંદર મેક ઇન ઇન્ડિયા હોલસેલ મોલ બનાવવો છે. ત્યાંની તોમિલ ગ્રુપ ઓફ કંપનીઝ છે એની સાથે રહીને 1 લાખ સ્ક્વેર મીટરમાં મોલ થશે, જેમાં SVM 2024 ઇન્ટરનેશનલ ટ્રેડ શોમાં જે કંપનીઓએ ભાગ લીધો હશે એને ખૂબ જ ટોકન દરે આ મોલમાં એની પ્રોડક્ટ ડિસ્પ્લે અને એનું માર્કેટિંગ કરવા માટેની તક આપવામાં આવશે. અમારો ધ્યેય એવો છે કે જો 100 જેટલી કંપનીઓ એમાં પોતાની પ્રોડક્ટ ડિસ્પ્લે કરે અને એનો વર્ષ દરમિયાન યુગાન્ડામાં 1 કરોડનો માલ જાય તો પણ 100 કરોડની નિકાસ વધે. આફ્રિકાના 54 દેશ છે. ધીમે ધીમે કરતા જો આ 54 દેશમાં આપણે પ્રસરી શકીએ તો 54 દેશમાં આવા મોલ થાય, 5400 ઉદ્યોગોને પોતાનો માલ આફ્રિકામાં વેચવાની તક મળે અને 54,000 કરોડનો નિકાસ વેપાર વધારી શકાય. આ અમારો ભવિષ્યનું સ્વપ્ન છે. કેટલા અંશે સાકાર થશે એ સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્યોગોનો કેટલો રિસ્પોન્સ અમને મળે છે એના ઉપર છે અને અંતે ઈશ્વર ઈચ્છા ઉપર પણ છે. પણ કંઈક થઈ શકે એવું ચોક્કસ છે. આફ્રિકાની અંદર અમે ખેતીના વિકાસ માટે સૌરાષ્ટ્ર કચ્છમાંથી અસંખ્ય લોકો આફ્રિકામાં ખેતી કરવા જઈ રહ્યા છે. ત્યાંની સરકારો ખૂબ નજીવા દરે ફળદ્રુપ જમીન લાંબા લીઝ ઉપર આપે છે. એનો બેનિફિટ પણ લઈ શકાય એમ છે અને એને કારણે ત્યાં ખેતી આપણા લોકોના હાથમાં આવે. ત્યાંથી આપણે અનાજ ઇન્ડિયામાં ઇમ્પોર્ટ થાય છે. ખેતી કરવા માટેના જે ઓજારો છે એ તમામ જરૂરિયાતો પણ સૌરાષ્ટ્રના જ લોકો પૂરી પાડી શકે. એટલે અહીંથી એના ઇક્વિપમેન્ટ જાય, ઇરિગેશન સિસ્ટમો જાય, વોટર પંપ જાય, બધું અહીંથી જાય, પેસ્ટિસાઇડ્સ જાય, ખાતરો જાય, ત્યાં ઉત્પાદન થાય. ની માલ પાછી જે આપણે અત્યારે ઇમ્પોર્ટ બીજા દેશોમાંથી કરી છે આપણા જ લોકો હસ્તક પાછું ઇમ્પોર્ટ થઈ જાય તો ઘરનો પૈસો ઘરમાં રહીએ અને આફ્રિકામાં આપણી ખેતી થાય. એટલે આવા અનેક લાંબા ગાળાના વિચારો કરીને અમે આ આયોજન આખું કરી રહ્યા છીએ, જે અમારો મુખ્ય ધ્યેય છે. જો સીધી અને સચોટ વાત કરીએ આપણે તો એક ઉત્પાદક જેનું 2 થી 5,000 કરોડનું 2 થી 5 કરોડનું ટર્નઓવર છે એ માણસ દુનિયાના કેટલા દેશમાં જઈ શકશે એ એક પ્રશ્નાર્થચિહ્ન છે. એની મર્યાદા આવી જવાની નિકાસ વધારવા માટે. બરાબર છે. બજેટ પણ ન હોય, સમય પણ ન હોય એટલો. તો એને લઘુ ઉદ્યોગને વિકાસ કરવાની તક કેવી રીતે મળે? તો SVMના માધ્યમથી મળે કે અહીંયા એ સરકારી સહાયથી મળતા સ્ટોલ. અત્યારે અમે એ રીતે આયોજન કર્યું છે કે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળમાં સ્ટોલ બુક કરનાર ઉત્પાદકને ખૂબ જ ટોકન દર જેને કહી શકાય અથવા વિનામૂલ્યે કહી શકાય એવી રીતે સ્ટોલ આપવામાં આવે છે કે જેમાં સરકારની સબસિડી, સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળની સબસિડી બધું ભેગું કરીએ તો ઓલમોસ્ટ 0 કોસ્ટ ઉપર સ્ટોલ મળે છે. હવે 0 કોસ્ટ ઉપર એને 20 દેશોના 150-200 બાયર સાથે ઇન્ટરેક્શન કરવાનો મોકો મળે. એ ઉપરાંત 25,000 જેટલા લોકલ બિઝનેસમેન જે વિઝિટ કરવાના છે એનો સાથે ઇન્ટરેક્શનનો મોકો મળે. તો આનાથી વધારે આશીર્વાદરૂપ કામ બીજું કયું હોઈ શકે? આ વર્ષનું 11 થી 13 ફેબ્રુઆરીના આ આપણું એક્ઝિબિશન યોજાવાનું છે, જેમાં મેઇન વિશેષતા એ હશે કે પ્રથમ વખત
જાપાનનું ડેલિગેશન આવી રહ્યું છે અને જાપાનમાં 2 પ્રકારની તક ત્યાં છે. એક તો આપણા ઉત્પાદકોનો માલ ત્યાં વેચાય એના માટેની વ્યવસ્થા જાપાનની કંપનીઓ કરવા માગે છે આપણી સાથે રહીને, એક એ વસ્તુ છે. અને બીજું, જાપાનમાં ઘણી બધી નોકરીની તકો છે, એ તકો માટેનો જોબ ફેર પણ આપણા એક્ઝિબિશનમાં થવા જઈ રહ્યો છે. આ એક મુખ્ય એની વધુ વિગતો અમારી પાસે આવી રહી છે, ટૂંકમાં આવશે એટલે જાહેર કરશું, પણ આ એક મોટી તક છે. બીજું, આ વખતે ઝિમ્બાબ્વે દેશ સાથે અમારું બહુ લાંબા ગાળાનું આયોજન થઈ રહ્યું છે. એના એક ભાગરૂપે ત્યાંની અમુક કંપનીઓ રાજકોટના એક્ઝિબિશનમાં સ્ટોલ રાખવાની છે, જેમાં ખાસ કરીને મહિલાઓને ઉપયોગી એવી બ્યુટી કેર અને હેલ્થ કેરની પ્રોડક્ટોનું બહુ મોટું આયોજન થવા જઈ રહ્યું છે. અને અમે એવું પણ વિચારીએ છીએ કે આ શો દરમિયાન મહિલા એન્ટરપ્રિન્યોર્સ જે આપણા સૌરાષ્ટ્ર કચ્છના હોય એની વિદેશના જે પ્રતિનિધિ મંડળો આવે છે મહિલા, એ લોકો સાથે મિટિંગ પણ કરાવવાનું અમે વિચારી રહ્યા છીએ. એ ઉપરાંત આફ્રિકામાં ખેતી માટે શું થઈ શકે એનો સેમિનાર પણ અમે પ્લાન કરી રહ્યા છીએ. મારું વિઝન તો સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છને આંતરરાષ્ટ્રીય સ્તરે હું એવા સ્તરે લઈ જવાની એક સ્વપ્ન જોઈ રહ્યો છું કે જ્યાં જે નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બન્યું ત્યાં રોજ મોટી સંખ્યામાં વિદેશી ગ્રાહકો આવે અને સૌરાષ્ટ્રના ગામે ગામ જાય અને સૌરાષ્ટ્રના નાનામાં નાના ઉદ્યોગનો માલ દેશ વિદેશમાં વેચાય, એવું આયોજન અમે કરવા માંગીએ છીએ, જેથી કરીને એક જે કહેવાય છે કે સૌરાષ્ટ્ર છે એ મિની ચાઇના છે, એ સાચા અર્થમાં આપણે સાબિત કરીએ કે જેમ આજે દુનિયાભરના લોકો ચાઇના ખરીદીમાં જાય છે, એ ચાઇનાને પડતું મૂકીને સૌરાષ્ટ્રમાં ખરીદીમાં આવે અને આપણું જે આયોજન છે એ ખૂબ આગળ એમાં વધી શકાય. આના માટે ખૂબ જ જરૂરી એ છે કે સૌરાષ્ટ્ર અને કચ્છના વેપાર ઉદ્યોગ જગતની સંસ્થાઓ અને આગેવાનો અને ઉદ્યોગકારો, નાનામાં નાના ઉદ્યોગકારો પણ જો અમારો કન્સેપ્ટ સમજવાની કોશિશ કરે અને સહયોગ આપે તો ચોક્કસ આ પરિણામ આવી શકે એમ છે. જે લોકોએ સ્ટોલ બુક કરાવ્યા છે એમણે એક જ ટાર્ગેટ રાખવાનો છે કે 10 તારીખે રાજકોટ એરપોર્ટ ઉપર વિદેશી ગ્રાહકો આવવાના શરૂ થાય અને એ 15 તારીખે કે 16 તારીખે પાછા જાય ત્યાં સુધી એમની સાથે એક નેટવર્ક બનાવવું, જેથી કરીને ભવિષ્યમાં એના માધ્યમથી આપણને વેપાર મળી શકે. આ એક વાત. જે લોકોએ સ્ટોલ નથી બુક કરાવ્યા એ લોકોને હું એક જ વિનંતી કરીશ કે તમે સમજો કે આ શું થવા જઈ રહ્યું છે, એના લાભ શું છે. તમારે કોઈ ખર્ચ કરવાનો નથી, ફક્ત તમારો સમય રોકવાનો છે અને સમય રોકીને તમારો નિકાસ વેપાર વધારવાનો છે. એક પણ તક મળી જશે તો કરોડોનો વેપાર વધી જશે એની મને ખાતરી છે. અને એવા અનેક રાજકોટના ઉદ્યોગો એસયુએમના મારફતથી આજે કરોડોનો નિકાસ વેપાર કરતા થઈ ગયા છે અને હજુ વધારે નવા થઈ શકે એમ છે, એની મને ખાતરી છે.